અરુણા ને રસોડામાં ક્યારને શું કરે છે? અહીંયા બહાર આવ. આ ઉષાને જો ઓલો છોકરો આવવાનો છે, હમણાં આવી જશે. હા પણ શાંતિ રાખો ને. તૈયાર થતી હશે છોકરીઓ, આવતા વાર તો લાગે ને. હજી લોકો આવી તો નથી ગયા ને. તારી વાત બરોબર છે, પણ એ આવી જાય ને અહીંયા કોઈ ન હોય એ સારું લાગે? તો તમે તો બેઠા છો આવડા મોટા, 5 મિનિટ વાતચીત કરો ને, તે છોકરી ન હું અમે બધા તૈયાર થઈને આવી જાય. અરે કેટલી કરીશ? બસ બસ બસ. આ તું છે ને નેચરલ લુકમાં વધુ સારી લાગે છે. અમથા મેકઅપ કરે છે. અને તને કેટલી વખત કીધું છે આપણો ફ્રેન્ડશિપ ગોલ આ ફેરવાનું કઈ રીતે ભૂલી ગઈ? હા, સારું કર્યું કે તું આવી ગઈ, નહીં તો હું તો એકલી એકલી ક્યારની મૂંઝાતી હતી કે શું થશે. હા, આવી તો જાવ જ ને. તારી તો વાતો કેવી છે. કદાચ તું ના બોલાવે જ ને તોય મારા જીજાજીને જોવા માટે હું આવી જ જાત. તને તો ખબર જ છે પહેલેથી બધા કામમાં આપણે બંને સાથે રહ્યા છીએ, તો પછી આવા સારા કામમાં હું તને એકલી કઈ રીતના મૂકું? હા હવે બસ હો ને. અને બીજી વાત, તું છે ને મને જોવા આવે ને ત્યારે થોડીક દૂર ઊભી રહેજે. નહીંતર શું કેમ? નહીં તારે છોકરો મને પસંદ કરવાને બદલે તને પસંદ કરીને જતો રહેશે. હા હો, ઈ તારી વાત 100% સાચી. તારા કરતા દેખાવડી રહી ને હું વધારે એટલે. હા ને, આજે તો હું તારા કરતા સારી લાગુ છું. હા ભાઈ હા, આજે તારો જ દિવસ છે. ખુશ? એમ. બસ હવે બહુ માખણ ના લગાવ. હા ને? સારું, હવે બધું રેડી છે ને? આ ચેન કેમ આમ પહેર્યો છે? તને છે ને દર વખતે બધું મારે શીખવાડવાનું, એટલે તો તને બોલાવી છે. આ છોકરો હમણાં જોવા તો આવે છે, પણ બધી તૈયારી તો કરી રાખી છે ને ચા નાસ્તાની? જેમ તમે દીકરીના બાપ છો ને, એમ હું દીકરીની માં છું. મને એટલી તો ખબર પડતી જ હોય ને. જય શ્રી કૃષ્ણ બેટા. બેટા તૈયાર થઈ ગયા હોય તો બહાર આવજો, મહેમાન આવી ગયા છે. હા મમ્મી, આવીએ. જઈએ? હવે રેડી છે, ચાલ રે. આવી ગઈ મારી દીકરી. અરે બેટા, મહેમાન માટે પાણી લઈ આવો. હા, ના પાણી નથી પીવું. બેસ. જો બેટા, આ એકબીજાને કંઈ પણ સવાલ પૂછવા હોય, કંઈ પણ વાતચીત કરવી હોય તો તમે લોકો કરી લો, કારણ કે આખી જિંદગી તમારે જ ભેગા રહેવાનું છે. જા બેટા, એમને આપણું ઘર બતાવી દે. હા મમ્મી, ચલો રામ. હા. જીનલ, તને એવું નથી લાગતું કે હવે તારે પણ સગાઈની હા પાડી દેવી જોઈએ અને લગ્ન કરીને સાસરે જતું રહેવું જોઈએ? પૂછ કેમ? કેમ? તારા મમ્મી પપ્પાની જવાબદારી હળવી થઈ જાય ને એટલે. હા આંટી, તમે કીધું એ વાત તો સાચી. હું આવું વિચારું જ છું, પણ એક વખત ઉષાની સગાઈ થઈ જાય ને પછી સારો મુરતિયો ગોતીને હું સગાઈ કરી લઈશ. બસ ઠીક છે રાધા, આ તું ને જીનલ વાતોચીત તો કરો, મારે થોડુંક ઓફિસનું કામ છે, એવું પતાવીને આવું. અને રહી વાત આપણી આ દીકરીની, એ બંને જણા વાતચીત કરી લે અને એને એકબીજાને પસંદ આવે ને તો પછી મને જણાવજે, આપણે ચા પાણી પી લેશું. ઠીક છે. તો હું નીકળો. હા, જય માતાજી. જય માતાજી. ચાલ બેટા, આવજો. તમારે ઉષાના રૂમમાં કોમ્પ્યુટર છે, શાંતિથી ગેમ રમવી હોય તો રમો, કારણ કે એ લોકો વાત કરીને નહીં આવે ને ત્યાં સુધી તમે તો અહીંયા ફસાઈ ગયા છો. ઠીક છે. જાઓ. અને હું હવે હું અહીંયા એકલી પડી જઈશ તો તું ક્યાં જઈશ? વાતચીત કર મારી સાથે. તો છોકરો ગોતો કોક સારો. ભારે ઉતાવળ છે, તારી મમ્મીને ફોન કરવો પડશે.
રાહુલ, હા? મને તો તમારા પ્રત્યે બધી જ માહિતી છે. મેં તમારું બધું જ જાણી લીધું છે. મને કોઈ પ્રોબ્લેમ નથી. મારા તરફથી તો હા છે. તમારે મને કંઈ પૂછવું હોય તો પૂછી શકો છો. ઉષા, મને પણ તારા વિશે બધી માહિતી છે, બધી વિગત મળેલી છે તારા વિશે, કે તું બહુ સારી છોકરી છે, હોશિયાર છે, સ્માર્ટ છે, અને તું મને પસંદ છે. થેન્ક યુ રાહુલ. પણ ઉષા, હું તને સગાઈ માટે હા નહીં પાડી શકું. શું? પણ રાહુલ, હમણાં તો તમને કહ્યું કે મારામાં કંઈ પ્રોબ્લેમ નથી. તું શું થયું? હા, એટલે કહું તો છું કે તું એકદમ પરફેક્ટ છે, તારામાં કોઈ જાતનો પ્રોબ્લેમ નથી, એ જ ને. ખૂબ સારી છોકરી છે. પણ સાચું કહું ને તો મને તું નહીં પણ તારી ફ્રેન્ડ જીનલ પસંદ છે. રાહુલ, હા તમે શું બોલો છો? તમે મારા પપ્પાના કહેવાથી અહીંયા મને જોવા માટે આવ્યા છો અને તમને મારી ફ્રેન્ડ જીનલ પસંદ છે? તો મારામાં શું ખોટ છે એ હું તમારી પાસેથી જાણી શકું? અરે ઉષા, તારામાં કોઈ ખોટ નથી, પણ પણ રાહુલ, 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 હા, પણ સાચું કહું ને તો જીનલ તારા કરતા વધારે સારી છે, દેખાવડી છે અને સ્માર્ટ લાગે છે. એ માટે મને જીનલ પસંદ છે અને એટલે જ હું એની સાથે લગ્ન કરવા માંગુ છું. સોરી ઉષા, પણ મને માફ કરી દેજે. હું તારી સાથે લગ્ન નહીં કરી શકું. ઉષા બેટા, એવું હશે તો હું રાહુલને ફોન કરીને સમજાવીશ. તારા પપ્પાને કહીશ કે એ રાહુલ સાથે વાત કરે. તું શું કામ ચિંતા કરે છે? આમ ઉદાસ રહેવાથી બધું સરખું તો નહીં થઈ જાય ને? કેમ? શું થયું? કઈ નહીં પપ્પા. મમ્મી, રાહુલને સમજાવવાનો હવે કઈ ફાયદો નથી. એનું મન જ નથી તો પછી સમજાવવાનો શું ફાયદો છે? બેટા, મને એ નથી સમજાતું કે મારે 2 દિવસ પહેલા જ્યારે રાહુલ સાથે વાત થઈ ત્યારે તો એણે મને ચોખ્ખું કીધું હતું કે આંટી ઉષા મને બહુ જ ગમે છે, હું લગ્ન કરીશ તો ઉષા સાથે જ કરીશ. અને આજે આમ અચાનક તારી સાથે સગપણ કરવાની ના પાડી દેવી, આ બધી વસ્તુ મારા સમજમાં નથી આવતી. મમ્મી, આ બધું કોના લીધે થાય છે ને એ મને સારી રીતે ખબર છે. આ એટલે બધાનું- શું કહેવા માંગે છે તું? કોના લીધે થાય છે? એટલે કે આ જીનલના લીધે. આ બધાનું જડ એ જ છે. જીનલ? શું કર્યું જીનલે? હા, બેટા, આ તું શું બોલે છે? એ તું જીનલનો વાંક કાઢે છે? અરે જીનલ અને તું નાનપણથી એકબીજા ફ્રેન્ડ છો, અને જીનલ આવું કરી શકે કે રાહુલ તને ના પાડે અને એને પસંદ કરે? હા બેટા, મને જવાબ આપીશ કે રાહુલે આવું શું કામ કર્યું? શું કીધું એને તને જીનલ વિશે? મમ્મી, મેં રાહુલને આવો નહોતો ધાર્યો. રાહુલે મને એવું કહ્યું કે જીનલ તારા કરતા દેખાવડી છે, સારી છે, મારી જ ભૂલ છે કે મેં જીનલને આપણા ઘરે બોલાવી. બેટા, તું જીનલ પર ખોટો ગુસ્સો કરે છે. જીનલ તો તારી બેસ્ટ ફ્રેન્ડ છે, એ તો તને હેલ્પ કરવા માટે આવી છે. અને આમ જોવા જઈએ ને તો આ વાતમાં રાહુલની ભૂલ છે, જીનલની શું ભૂલ છે? અરે જોવા તને આવ્યો હતો અને નજર તો એણે જીનલ ઉપર બગાડી છે ને. જીનલે તો તને કંઈ નથી કીધું ને, તો પછી તું આ વાતમાં જીનલને દોષી ન ઠેરાવી શકે. એનો વાકામાં કંઈ જ નથી. જો સાંભળ, જે થયું ને એ ભૂલી જા. એવું હશે તો
હું અને તારા પપ્પા એની સાથે વાત કરવાની કોશિશ કરશું. બસ તને આવી રીતના ચિંતામાં જોઈને અમને લોકોને શું શાંતિ લાગતી હશે? અને શું રાહુલની પાછળ પડી ગઈ છે? જો એ નહીં માને ને તો એના કરતાં પણ સારો છોકરો આપણે તારા માટે ગોતી લેશું. બસ હા બેટા, આ તારી મમ્મીની વાત ખરી છે. તો બધું ટેન્શન છોડી દે. જો ભગવાને ધાર્યું હશે ને તો રાહુલ કરતાં સારો છોકરો તને મળી રહેશે. તું તારા રૂમમાં જઈને આરામ કરજે. બસ જો અહીંયા ગાર્ડન. કોણે કીધું? ના રે ના. આ ખબર જ હતી મને કે તું અહીંયા જઈશ ગાર્ડનમાં. લે ખબર તો હોય જ ને. હવે આ ટાઈમે હું અહીંયા આવું છું એ તને ના ખબર હોય તો કોને ખબર હોય? સારું થયું તું આવી. ચલ બેસ અહીંયા. એક મિનિટ, હું અહીંયા બેસવા નથી આવી, હું તારી સાથે વાત કરવા આવી છું. સાંભળ. હા પણ એક મિનિટ, આ તને શું થઈ ગયું છે? કેમ આવી રીતે સૌ બોલે છો? તું સાંભળીશ તો હું તને કહું. મારે તારી સાથે હવે કોઈ ફ્રેન્ડશિપ નથી રાખવી. મારે તારી સાથે સંબંધ જ નથી રાખવો. વાત પૂરી. પણ કેમ? અરે મેં એવું શું કર્યું છે કે તું આવું બધું બોલે છો? મેં શું કર્યું એમ તું હજુ પૂછે છે? તને ખબર જ છે કે હું અને રાહુલ એકબીજાને પસંદ કરતા હતા. અમે બંને સગાઈ પણ કરવાના હતા, પણ તારા હિસાબે રાહુલે મને ના પાડી અને એમ કહ્યું કે તું નહીં પણ તારી ફ્રેન્ડ મને પસંદ છે. અરે યાર, તેમાં હું શું કરું? અને એમાં મારો શું વાંક છે? તું કેમ મારી ગાંડા જેવી સૌ વાત કરે છે? તને સારી રીતે ખબર જ છે કે હું તો કોઈ દિવસ રાહુલને મળી પણ નથી. અમે બંને કોઈ દિવસ એકબીજા સાથે વાત પણ નથી કરી. એમ છતાંય તે રાહુલ મને પસંદ કરે છે તો પછી એમાં હું શું કરી શકું? મને ખબર છે કે આમાં તારો કઈ વાંક નથી. આમાં વાંક તો રાહુલનો જ છે. અને તારી ભૂલ એટલી જ છે કે રાહુલ મને જોવા આવ્યો ત્યારે તું મારી બાજુમાં ઊભી રહી અને રાહુલને તે સ્માઈલ આપી, એટલે તો રાહુલ તને પસંદ કરવા લાગ્યો. પણ બધામાંથી ભૂલ મારી જ છે કે મેં તને મારા ઘરે બોલાવી. એક સ્માઈલ આપી એમાં તું આપણી ફ્રેન્ડશિપ તોડવા ઉપર ઉતરી આવી છે. અને એ છોકરાના વિચાર છે. બાકી તને તો ખબર જ છે આપણે બંને તો પહેલેથી સાથે રહીએ છીએ. અને અહીંયા જો, તું મને શું કહેતી હતી કે સારું થયું તું મારી પાસે આવી ગઈ તો મને આટલી હેલ્પ મળી. તો હું તો હંમેશા તારું સારું જ ઈચ્છું છું. મેં કોઈ દિવસ સાચે તારું ખરાબ નથી ઈચ્છ્યું. એ છોકરાને લીધે તું આપણી ફ્રેન્ડશિપ શું કામ તોડે છો? હવે મને તારા પર નફરત આવી ગઈ છે. હવે ફ્રેન્ડશિપ શું, હું તારું મોઢું પણ જોવા નથી માંગતી. અને હા, આજ પછી હવે તું મારા ઘરે પણ ના આવતી અને મને રસ્તામાં પણ સામી ના મળતી. બાય. પણ ઉષા, આ તો કેવી વાત થઈ? આ રાહુલે સારું નથી કર્યું. મારે એની સાથે વાત કરવી જ પડશે. આજે તો જીનલ આવે છે. એણે સામેથી મને બોલાવ્યો. મતલબ કંઈક તો સ્પેશિયલ હશે હા મારી માટે. જીનલ આવી ગઈ તું? પણ જીનલ એ કે ને કે મને અહીંયા શું કામ બોલાવ્યો છે? શું કામ પડ્યું તારે મારું? અચ્છા, યાદ આવ્યું. હા, ગઈકાલે હું ઉષાને જોવા આવ્યો હતો, પણ મેં ઉષા સાથે સગાઈ કરવાની ના પાડી દીધી અને તને સ્માઈલ આપી હતી. એ માટે તું આજે મને પ્રપોઝ કરવા આવી છે ને? પ્રપોઝ કરવા આવી છે ને? સાચું બોલ છે. બસ રાહુલ બસ, તારી ભૂલ થાય છે. તું મને જરાય પસંદ નથી. મને એક વાત કે, તે આવું શું કામ કર્યું? તું કાલે ઉષાને જોવા આવ્યો હતો અને તે ઉષાને ના પાડી દીધી
અને મને પસંદ કરી. શું કામ આવું કરવું જોઈએ? તને ખબર છે તારા આ નિર્ણયના લીધે મારી અને ઉષા વચ્ચેની આટલી વર્ષો જૂની ફ્રેન્ડશિપ એ બધા સંબંધો બગડી ગયા છે. સોરી ચિનલ, મને માફ કરી દેજે, પણ મેં જે પણ કંઈ કર્યું છે ને એ જાણી જોઈને કર્યું છે. શું? હા. જાણી જોઈને કર્યું? પણ કેમ? એવું તો શું કારણ હતું કે તારે જાણી જોઈને આ બધું કરવું પડ્યું? ચિનલ, તારે જાણવું જ છે ને કે મેં આવું શું કામ કર્યું? હા. તો સાંભળ, આ બધું કરવા માટે મને ઉષાના પપ્પાએ મજબૂર કર્યો હતો. શું? હા ઉષાના પપ્પાએ જ? હા, ઉષાના પપ્પાના કહેવાથી જ મેં ઉષાને નહીં પણ તને પસંદ કરી હતી. એમાં વાત જાણે એમ છે કે જ્યારે હું ઉષાને જોવા આવ્યો હતો ને એના એક દિવસ પહેલા પ્રમોદ અંકલે મને મળવા બોલાવ્યો હતો. બોલો ને અંકલ, તમે મને અહીંયા શું કામ બોલાવ્યો છે? રાહુલ, મેં તને જરૂરી વાત કરવા માટે બોલાવ્યા છે. અને તને હું જે વાત કરું ને એ ફક્ત તારી અને મારી વચ્ચે જ રહેવી પડે. બહાર જવી ન જોઈએ આ વાત. એ વાત તને તમારી અને મારી વચ્ચે રહેવી જોઈએ એવી તો કઈ વાત છે? બોલો ને અંકલ. રાહુલ, આ 2 દિવસ પછી તું મારી દીકરી ઉષાને મારા ઘરે જોવા માટે આવવાનો છે. હા. તો તારે મારી દીકરી ઉષાને પસંદ કરવાની ચોખ્ખા શબ્દમાં ના પાડી દેવાની છે. ના પાડી દેવાની છે એટલે? પણ શું કામ અંકલ? હું અને ઉષા એકબીજાને બહુ પસંદ કરીએ છીએ અને ના પાડવાનું કહો છો તમે? બસ છોકરા, આ બધા ફિલ્મી ડાયલોગ બોલવાનું બંધ કરી દે. કારણ કે તું મને બિલકુલ પસંદ નથી. એટલે મારો નિર્ણય અટલ છે. તું મારી દીકરીને પસંદ નહીં કરે એટલે નહીં કરે. પણ અંકલ, તમને વાંધો શું છે? મારામાં એવી તો તમને કઈ ખોટ દેખાય છે કે તમે ઉષાની સગાઈ મારી સાથે કરવાની ના પાડો છો? તારામાં શું ખોટ છે એમ? મને એક વાતનો જવાબ આપીશ? તારી હેસિયત શું છે? તું દર મહિને કેટલું કમાય છે? કેટલું કમાય છે તું દર મહિને? આ તું જેટલું કમાય છે ને એના કરતા ડબલ રૂપિયા તો મારી દીકરી મેકઅપમાં ને મોજ શોખમાં વાપરી નાખે છે. હવે તું મને જવાબ આપ. તું મારી દીકરીને કઈ રીતે ખુશ રાખી શકીશ? નથી તારી પાસે રહેવાનું ઘર, નથી સારી ગાડી, નથી સારી નોકરી. તું કઈ રીતે ખુશ રાખીશ? એટલે એક વાત સાંભળી લે, આ તારી જિંદગી તું જીવી રહ્યો છે ને એક ભિખારી જેવી જિંદગી જીવી રહ્યો છે. એટલે મારી દીકરીના સપના જોવાનું બંધ કરી દેજે. સમજી ગયો? હા જી ના. પ્રમોદ અંકલના કહેવાથી જ મેં છૂટનો સહારો લીધો હતો અને ઉષા સામે ખોટું બોલ્યો હતો કે હું ઉષાને નહીં પણ તને પસંદ કરું છું. જે પણ કઈ કર્યું છે ને મેં પ્રમોદ અંકલના કહેવાથી જ કર્યું છે. એના કારણે જ હું ખોટું બોલ્યો છું. ઓ માય ગોડ, આવું બધું બની ગયું? પણ રાહુલ, આ બધાને લીધે થઈને મારા અને ઉષા વચ્ચેના સંબંધ તો ખરાબ થઈ ગયા ને, એનું શું? છીનો, આ જે પણ કઈ બન્યું છે ને એ બદલ હું તારી માફી માંગુ છું. જો જીનલ, આ જે પણ કઈ બન્યું છે એમાં મારો કઈ વાંક નથી. પણ જો હું તને કહું છું કે આ વાત છે ને એ તું કોઈને જાણ ના કરતી. હા, અને ખાસ ઉષાને તું નહીં જણાવતી. હું કહીશ. તને મારા સમજે. અરે જો જીનલ, પ્લીઝ આ વાત જો ઉષાને ખબર પડી જશે ને તો એનો અને એના પપ્પાનો સંબંધ બગડી જશે. એટલે પ્લીઝ તું આ વાત એને કે કોઈને જણાવતી નહીં. એટલે પ્લીઝ તું આ વાત કોઈને નહીં જણાવતી.
એક મિનિટ અંકલ. જીનલ તું અહીંયા શા માટે ઊભી છે? અંકલ, મને ખબર જ હતી કે તમે આ સમયે રોજ અહીંયા મંદિરે દર્શન કરવા માટે આવો છો. તમારું કામ હતું એટલે તમારી રાહ જોઈને ઊભી હતી. હા તો બોલ, શું કામ છે મારું? અંકલ, તમે આવું શું કામ કર્યું? જ્યારે કાલે રાહુલ ઉષાને જોવા માટે આવ્યો હતો અને એ ઉષાને જોવા જ આવ્યો હતો પણ પસંદ કરીને મને ગયો. મને બધી હકીકતની ખબર પડી ગઈ છે. આવું કરવા ઉપર તમે જેને મજબૂર કર્યો હતો ને. અંકલ, મને ખબર છે રાહુલ તમને જરાય ગમતો નથી. શું કામ? કારણ કે એની પરિસ્થિતિ સાવ સામાન્ય છે. એટલે કે એટલો એજ્યુકેશન નથી એનું, એટલો ક્વોલિફાઈડ છોકરો નથી એ. ખાલી એટલા માટે થઈને આટલા સારા છોકરાનું માંગુ તમે જતું કરી દીધું. અને તમે આ જ્યારે સગાઈની વાત કરવાની હતી એના એક દિવસ પહેલા રાહુલને મળ્યા અને ઉષા એને નથી ગમતી એવું કહેવાનું તમે કહી દીધું. એટલા માટે જ રાહુલે ત્યાં ઉષાને પસંદ ના કરી અને મને પસંદ કરે છે એવું બહાનું દઈને છટકી ગયો. તારી વાત ખરી છે જીનલ. મેં જ રાહુલને કહ્યું હતું બોલાવીને કે તું મારી દીકરીને ના પસંદ કરી દેજે. તને ખબર છે હું મોટો બિઝનેસમેન છું. મારું ઘર, મારો વૈભવ, રૂપિયા, પૈસા, ગાડી, બંગલા આ બધું છે મારી પાસે. અને રાહુલ પાસે શું છે? એક કંગાળ ભિખારી જેવી જિંદગી જીવે છે. અરે તને ખબર છે એની પાસે રહેવા સારું ઘર નથી કોઈ કાર. અરે કાર તો શું, એની પાસે બાઇક પણ નથી. તો શું આવા છોકરા સાથે મારી દીકરી પરણાવી દઉં? નહીં જીનલ, નહીં. રાહુલ મને બિલકુલ પસંદ નથી એટલે નથી જ. એટલે જ મેં આવું કર્યું છે. સારું અંકલ, આ બધું માન્યું કે રાહુલ તમને પસંદ નથી, એ તમારી બરાબરીમાં, તમારા લેવલમાં હવે એવો છોકરો નથી. તો પણ આ બધું તમારા ઘરનો મેટર હતો ને, એમાં રાખવાનું હતું. તમારે આ વસ્તુ ઉષાને સમજાવવાની હતી, તમારી ધર્મપત્નીને સમજાવવાની હતી. પણ આ બધાનો બ્લેમ તો આખો તમે મારી ઉપર નાખી દીધો. આ બધામાં વચ્ચે તો તમે મને રાખી. આ હોળીનું નાળિયેર મને કેમ બનાવ્યું વચ્ચે? શું કીધું તે? હોળીનું નાળિયેર મેં બનાવ્યો? નહીં જીનલ, નહીં. આ હોળીનું નાળિયેર તો રાહુલે તને બનાવ્યો છે. અને તને એક વાત ચોખ્ખા શબ્દમાં કહી દઉં, આપણા બંને વચ્ચે જે વાત થઈ ને એ તું તારી ફ્રેન્ડ એટલે કે મારી દીકરી ઉષાને કરતી નહીં. મારી વાત સાંભળી લેજે. તને ખાસ કહું છું, મારી છોકરીને વાતને ખબર પડી ને તો ખેર નથી તારી. એક તો નામય મારું દીધું અને ખેરેય મારી નથી. બેસ. તું અહીંયા શું કામ આવી છે? મેં તને ના પાડી હતી ને મારા ઘરે આવવાની. બેટા, તું જીનલ ઉપર નાહકનો ગુસ્સો કરે છે. અરે જીનલ રાહુલને ક્યારેય મળી જ નથી, એને ઓળખતી પણ નથી. હવે અહીંયા એ જોવા આવ્યા અને રાહુલે એને પસંદ કરી, એમાં જીનલનો શું વાંક છે? હા ઉષા, હું સાચું કહું છું, મારા મનમાં એવું કાંઈ નહોતું. તને ખબર છે, હું બીજા દિવસે રાહુલને મળી હતી અને હું એને ખૂબ વઢી હતી. મેં એને ચોખ્ખું કહી દીધું હતું કે હું તારી સાથે સગાઈ કરવા નથી માંગતી. ઉષા, તું એને લીધે થઈને આપણા બંનેના સંબંધ ના બગાડ. હું કોઈ કાળે એની સાથે સગાઈ નહીં કરું. હવે જ્યારે જીનલ તને જે વાત બની છે એ તને ચોખ્ખે ચોખ્ખી સમજાવી રહી છે તો તું સમજતી કેમ નથી? આ વાકમાં મને ક્યાંય એટલે ક્યાંય જીનલનો વાક દેખાતો જ નથી. બસ મમ્મી. અને જીનલ, તું આ તારા બધા નાટક છે ને એ છોડી દે. અને તારા સોરી કહેવાથી મને રાહુલ પાછો નહીં મળી જાય.
જો ઉષા, હું અને તારા મમ્મી અમે બંને મળીને રાહુલને સમજાવશું અને એ માની જશે, બસ પાક્કું. હા, જીનલની વાત સાચી છે. અમે બંને થઈને એને સમજાવવાની કોશિશ કરશું અને એ માની જશે. પછી તને વાંધો શું છે? જ્યારે જીનલ પોતે તને સમજાવવા માટે અહીં આવી છે તો હવે તારે સમજી જવું જોઈએ. મમ્મી, રાહુલને હવે ગમે એટલો સમજાવશો ને, હવે એ નહીં સમજે. હવે એ મારી સાથે સગાઈ નહીં કરે. અને જીનલ, તું ભલે આવા દોષી નથી, તારો ભાગ નથી કઈ, પણ હવે મારે તારી સાથે સંબંધ કઈ નથી રાખવા. અને આજ પછી હવે મહેરબાની કરીને મારા ઘરે નહીં આવતું. મારા ઘરે નહીં, મારી સામે પણ નહીં આવતું. જઈ શકે છે તું. ઉષા, તું જે જીનલ સાથે કરે છે ને એ ખોટું છે. આંટી, બસ હવે રહેવા દ્યો ને. ઉષાને સમજાવવાનો કોઈ અર્થ જ નથી, કેમ કે જેને સમજવું જ નથી એને આપણે કેટલું સમજાવશું. છોડો આંટી, બસ હવે બહુ થયું. તારે એ જ જોઈએ છે ને કે હું કોઈ દિવસ તારી નજરની સામે ના આવું? બધા સંબંધો પૂરા કરવા છે ને મારી સાથે? તો સારું, આજથી આપણા બધા સંબંધ પૂરા. આજથી હું કોઈ દિવસ તારી નજરની સામે નહીં આવું. સાંભળ જીનલ, ઉષા તારામાં જરાય માણસાઈ જેવી ચીજ નથી. તે મને અહીંયા મળવા કેમ બોલાવી? અને આ શું? આ થેલો થેલો લઈને ક્યાં જાય છે તું? જીનલ, હું આ શહેર છોડીને હંમેશા માટે જવા માંગુ છું. હા. પણ શું કામ? જીનલ, ઉષાને હું માત્ર 2 જ વાર મળ્યો હતો, પણ એ મને બહુ ગમી હતી. પહેલી વાર કોઈ છોકરી મારા દિલમાં વસી ગઈ હતી. પણ આજે ઘટના બની ને એના કારણે બહુ દુઃખ થયું. પહેલી વાર મને દિલ તૂટ્યાનો અહેસાસ થયો. જીનલ, જો હું આ શહેરમાં રહીશ ને તો હંમેશા હું આ દર્દમાંથી ગુજરતો રહીશ. હંમેશા મને એવું લાગશે કે મારા કારણે જ આ બધું થયું છે. બસ એટલા જ માટે આ શહેર છોડીને જવા માંગુ છું, અને એ પણ હંમેશા માટે. જો રાહુલ, તારે ક્યાંય જવાની જરૂર નથી. હું પ્રમોદ અંકલને સમજાવીશ. એમણે જે કંઈ પણ કર્યું એ બધું સરખું થઈ જશે. તમારા બંનેની સગાઈ માટે થઈને હું એમને મનાવીશ, પણ તું આવી રીતે શહેર છોડીને ના જા. ના જીનલ, જબરદસ્તીના સંબંધ બાંધવામાં કોઈ મજા નથી. અને હવે છે ને, હું ઉષા સાથે કોઈ સંબંધ રાખવા નથી માંગતો. ઉષાને મારા દિલો દિમાગમાંથી કાઢી નાખવા માંગુ છું. મેં તને અહીંયા માત્ર એ કહેવા માટે બોલાવી છે કે જો જીનલ, આ જે ઘટના બની છે ને એની જાણ ઉષાને કોઈ દિવસ ના થવી જોઈએ. કોઈ દિવસ નહીં. અને જીનલ, હું તને એક રિક્વેસ્ટ કરવા માંગુ છું. જો હું તો આ શહેર છોડીને જતો રહીશ,
પણ પ્લીઝ તું ઉષાનું ધ્યાન રાખજે. એને સાચવજે પ્લીઝ. જો રાહુલ, હું હજી તને કહું છું, તું અહીંયા રોકાઈ જા. હું કહું છું ને, આ વાતનું કંઈક તો સોલ્યુશન નીકળી જ જશે. તમારા બંનેનો પ્રેમ સાચો છે તો પ્રમોદ અંકલે આ સમજવું જ પડશે. હું બધું સરખું કરી આપીશ ને, પ્લીઝ. ના જીનલ, જે સંબંધ બાંધવામાં બીજાને દુઃખ પહોંચતું ના જીનલ, જે સંબંધ બાંધવામાં કોઈ બીજી વ્યક્તિને દુઃખ પહોંચતું હોય ને એવા સંબંધ મારે નથી બાંધવા. હા, જય શ્રી કૃષ્ણ બાપા. જય શ્રી કૃષ્ણ. પપ્પા, શું થયું પછી? આ ગુપ્તા અંકલ પાસેથી પેમેન્ટ લેવાનું હતું, આવી ગયું કે નહીં? ના, આવ્યું તો નથી, પણ એને કહ્યું છે હું ચેક આપી જઈશ તમને ઓફિસ પર. પણ પપ્પા, હા હવે દર વખતનું થયું છે, દર વખતે લેટ પેમેન્ટ આપે છે. આવ બેટા. કેમ આજે તો કોલેજથી વહેલી આવી ગઈ? પપ્પા, મારા મેડમે એક ચિઠ્ઠી આપી છે, લો ચિઠ્ઠી? શેની ચિઠ્ઠી? વાંચો. કમ્પ્લેન કરી હશે મેડમે, બીજું તો શું હોય પપ્પા? ઓ, કઈ કમ્પ્લેન નથી કરી હો. મિસ્ટર સુધીર, મારે તમને એક વાત કહેવી છે. એકચ્યુઅલી હું એકલી રહું છું અને પરિવારમાં મારું કોઈ નથી, એટલે મારો જે પગાર આવે છે એ હું કોલેજના સ્ટુડન્ટ્સ પાછળ વાપરી નાખું છું. દર વર્ષે હું એક સ્ટુડન્ટને દત્તક લઉં છું 1 વર્ષ પૂરતા, અને એ સ્ટુડન્ટનો ખર્ચો આખું વર્ષ ઉઠાવું છું. તો આ વખતે હું તમારી દીકરી રીતુને ગોદ લેવા માંગુ છું. આ 1 વર્ષ રીતુનો તમામ ખર્ચો હું ઉઠાવીશ. તો આ માટે તમે મને અનુમતિ આપજો, લિખતીન રીતુની મેડમ. જો પપ્પા, આવું કંઈ કરવાનું થતું નથી, અને જ્યાં સુધી મને ખબર છે ને ત્યાં સુધી આવા કિસ્સામાં એવું થતું હોય છે કે છોકરીઓને ગેરમાર્ગે દોરવામાં આવે છે. ભાઈ, હા તું શું બોલે છે? મારા મેડમ કઈ એવા નથી. એ તો ભગવાન જેવા છે. એ તો તને લાગી રહ્યું છે, બાકી હાથીના ચાવવાના અને દેખાડવાના બંને દાંત અલગ અલગ હોય છે પપ્પા, તમે જાણો છો ને? શું જાણો છો? તું કઈ નથી જાણતો. મારા મેડમને તો હું જ ઓળખું છું. તને ખબર છે, આ હું કઈ પહેલી સ્ટુડન્ટ નથી. એમણે મારી જેવા કેટલા સ્ટુડન્ટને દત્તક લીધેલા છે. ચલ માની લઈએ કે તારા મેડમ આ દર વર્ષે નવા સ્ટુડન્ટોને દત્તક લઈ રહ્યા છે, તો ક્યારે ગઈ છે એ લોકોને પૂછવા કે આ દત્તક લીધા પછી આ મેડમ શું કરે છે એમની સાથે? ખબર છે તને? મેડમ કઈ નથી કરતા, બસ સ્ટુડન્ટનો ખર્ચો ઉઠાવે છે. ખર્ચો ઉઠાવવાના બધા નાટક છે, બાકી આવું કરીને એ છે ને કઈ ખોટા કામ કરાવતા હશે, અને એટલા માટે કોઈ ખર્ચો ઉઠાવી શકે. નકર તમે જ વિચાર કરો ને પપ્પા, કોઈ પણ વ્યક્તિ બીજા વ્યક્તિનો ખર્ચો શું કામ ને ઉઠાવે? અરે બસ બેટા, તમે લોકો શાંતિ રાખો. તમે લોકો અંદરો અંદર શું કામ ઝઘડો છો? આપણે એમના મેડમ દત્તક લેવા માંગે છે તો પહેલા થોડુંક વિચારીશું, પછી આપણે કહીશું. શું વિચાર કરવાનો હોય પપ્પા? કોમન સેન્સ ની વાત છે, હવે આમાં પણ વિચાર કરવાનો ઘરમાં? નહીં સમજે. આ તો 100 વાતની એક વાત છે, તારે જવાનું નથી એટલે જવાનું જ નથી. તારે જે કરવું હોય ને એ કરી લેજે, બાકી તારે તારા ટીચર ને ત્યાં દત્તક નથી જવાનું. અરે બસ બેટા, તું થોડી શાંતિ રાખ. આ તો જોયું, એક ગુસ્સો કરીને જતી રહી રૂમમાં. એક કામ કર, મારે જવાને સમજાવવા જવું પડશે. હવે તું બોલતો નહીં કઈ. સમજાવી દેજો પપ્પા સરખી રીતે. હા ભાઈ. હવે
દત્તક લેવા માંગે છે. નાટક છે આ બધા. બેટા રીતુ, તો આમ ગુસ્સો નહીં કર. મેં તને કહ્યું ને બાર કે અમને થોડોક વિચારવાનો સમય આપ, પછી તું કહે ને એમ આપણે કરીશું. પપ્પા, તમે પેલા ભાઈને સમજાવો. મને નથી લાગતું કે એ સમજે. અને મેડમનું કહેતો હતો ને, તો મારા મેડમને હું ઓળખું છું સારી રીતે. એ દર વર્ષે એક સ્ટુડન્ટને દત્તક લે છે, એનો ખર્ચો ઉઠાવે છે, એને રાખે છે. પણ બેટા, તું કહે છે એવું બધું સમજુ છું, પણ તને એ તો ખબર છે ને આપણે બધી રીતે સુખી અને સંપન્ન છીએ, તો આપણે એવી ક્યાં કમી છે રૂપિયાની કે તારે દત્તક થવું પડે? પપ્પા, આમાં પૈસાનો કે રૂપિયાનો સવાલ નથી. આમાં સવાલ છે પ્રેમ અને લાગણીનો. તમને ખબર છે મારા મેડમને કેટલી મારી લાગણી છે, મને કેટલી રાખે છે, અને એમણે મને દત્તક લેવાનું કહ્યું. હવે હું એમને ના પાડી દઈશ તો એમનું દિલ તૂટી જશે. એ હું કરવા નથી માંગતી. બેટા, તારી વાત ખરી છે કે મેડમને તારા પર પ્રેમ છે, લાગણી છે, પણ તે જોયું ને અજયને કેટલો ગુસ્સો છે. કારણ કે અજયને પણ આપણે પૂછવું તો પડે ને, એની મંજૂરી પણ લેવી તો પડે ને. પપ્પા એ મારા મેડમને ઓળખતો નથી ને, એટલે થોડો ટાઈમ બોલશે, પણ તમે સમજાવજો એટલે સમજી જશે. એને હા તો પાડવી જ પડશે. કોઈ વાંધો નહીં, હું અજયને તો સમજાવી દઈશ. પણ એક વાત પૂછું? હા. આ તારા જે મેડમ છે એને હજુ સુધી મેં નથી જોયા કે નથી અજય જોયા, તો તું એક કામ કર, એક દિવસ એને આપણા ઘરે લઈ આવ, આપણે રૂબરૂ સાથે બેસીને વાત કરીએ. ઠીક છે, હું લઈ આવીશ. હા, મેડમને છે ને મેં ઘણીવાર આપણા ઘરે આવવાનું કહ્યું, પણ એ મને ના પાડે છે. આપણા ઘરે જ નથી આવતા. પણ તું એમ કહે છે કે એ મને બહુ પ્રેમ કરે છે, મને પોતાની દીકરી જેમ માને છે, તો પછી એને ઘેર આવવામાં વાંધો શું છે? એ ખબર નહીં, પણ હું એમને ઘરે લઈ આવીશ, પરાણે લઈ આવીશ. બસ. કોઈ વાંધો નહીં, તું મેડમને ઘરે લઈ આવ, હું અજયને સમજાવી દઈશ. ઠીક છે. હવે તું રાજી? હા. તો પહેલા તું જમી લે, તું કોલેજથી આવે ને તે ખાધું નથી. મને ખબર છે પપ્પા છે ને ભાઈને મનાવી જ લેશે. હા. રાહુલ, તું અહીંયા બેઠો છે? હું તને કોલેજમાં શોધતી હતી, અને આ શું મંજીરા વગાડે છે? શું કરું યાર, આ ટાઈમ પાસ કરતો હતો, અને આમ પણ તું કોઈ દિવસ સમયસર તો આવતી છે નહીં, એ માટે વિચાર્યું કે મારી પાસે હકીકતના મંજીરા તો છે નહીં, તો પથ્થરના જ મંજીરા બનાવી અને આમ વગાડું છું. તું છે ને સાવ પાગલ છે. હવે મારી વાત સાંભળ. બોલો, શું વાત છે? રાહુલ, હા? મારા પપ્પાએ અને ભાઈએ હા પાડી દીધી છે. શેની? આપણા લગ્નની? ના, હવે હા, પેલા આપણા મેડમ દત્તક સ્ટુડન્ટ લેવા માંગતા હતા ને, એની. અચ્છા, એનો મતલબ એ કે તારો ભાઈ અને તારા પપ્પા માની ગયા, એમ જ ને? હા, મારા પપ્પા તો માની જાય એમ જ હતા, તો પ્રોબ્લેમ ક્યાં હતો? પણ મારો ભાઈ નહોતો માનતો. પણ સાચું કહું ને રીતુ, તો તારા ભાઈની વાત એકદમ સાચી છે. આ તારે મેડમની દત્તક સ્ટુડન્ટ બનવાની કોઈ જરૂર નથી, કારણ કે તમે લોકો તો પૈસાવાળા છો, તમારું ઘર પહેલેથી સુખી છે, તો તારે મેડમનું દત્તક સ્ટુડન્ટ બનીને શું જરૂર છે? રાહુલ, સવાલ છે ને રૂપિયાનો નથી, હા મેડમના પ્રેમનો છે. તને તો ખબર છે ને મેડમ મને કેટલો પ્રેમ કરે છે, અને કેટલા પ્રેમથી એમણે મને વાત કરી દત્તક લેવાની, અને હું ના પાડી દઉં તો એનું દિલ ના તૂટી જાય, એવું ના કરાય. હા રે, એ વાત પણ એકદમ સાચી છે. સારું, હવે જે થયું ને એ સારા માટે જ થયું, આમ પણ ફાયદો તો તારો જ છે ને. હા સારું, ચાલ હવે જઈએ. હા તો ચાલ જઈએ. કે તારે હજુ મંજીરા જ વગાડવા છે? અરે ના ના, મંજીરા તો તૂટી ગયા ન કરે. ચાલ.
અજય શું કરે છે? તું આવ. હા, કેમ તે મને ફોન કરીને બોલાવ્યો? અને હા, બીજી વાત કે હું તારા ઘરે ગયો હતો, તો તારા પપ્પા કે તારા બેન ઘરે કેમ નથી? ક્યાં ગયા એ લોકો? એ લોકો ઘરે નથી તો બહાર ગયા હશે ક્યાંક. પણ જો મારે તારી સાથે એક જરૂરી વાત કરવી છે. હા તે બોલ ને, શું વાત કરવી છે તારે? શું કામ ફોન કર્યો હતો? જો હા, તમારા મેડમ છે એ દર વર્ષે બધા સ્ટુડન્ટોને દત્તક લે છે, એમનો ખર્ચો ઉઠાવે છે. તો મને તો એ નથી સમજાતું કે આ બધું ચક્કર શું છે? અરે મારા ભાઈ, આમાં ચક્કર કઈ નથી. હા, મેડમની આગળ પાછળ કોઈ નથી, એટલા માટે એ દર વર્ષે એક સ્ટુડન્ટને દત્તક લે છે અને એમની પાછળ ખર્ચો કરે છે. જો રાહુલ, તું ભલે ગમે તે કહેતો હોય, પણ જરૂર મને તો આ દાળમાં કંઈક કાળું લાગે છે. આ મેડમ છે દર વર્ષે જે સ્ટુડન્ટોને દત્તક લઈ રહ્યા છે એ સ્ટુડન્ટોને ઇમોશનલી બ્લેકમેલ કરતા હોય અને બ્લેકમેલ કરીને જરૂર કંઈક ગેરકામ કરાવી રહ્યા છે. એનો ઉપયોગ એટલે તું કહેવા શું માંગે છે? અરે જો ગેરકામની અંદર ઘણું બધું હોઈ શકે છે. દાખલા તરીકે છોકરાઓની પાસેથી કોઈ બીજા ગુનાહિત કામ કરાવવા, આ છોકરીઓ પાસેથી કંઈક ગંદા કામ કરાવવા, આવું ઘણું બધું હોઈ શકે છે. ના અજય, તું વિચારે છે ને એવું કઈ જ નથી. હા, મેડમ તો છે ને એ ભગવાનના માણસ છે. અને રહી વાત તારા બેનની, તો જો તને મેડમ ઉપર શક જ હોય ને તો તારી બેનને કહી દેજે કે મેડમની દત્તક સ્ટુડન્ટ ના બને. બાકી હું તો છાતી ઠોકીને કહી શકું છું કે આ અમારા મેડમ છે ને એ આવું નીચ કામ ક્યારેય ના કરી શકે. એમ છે તારો? તારા મેડમને કોઈ ખરાબ કામ નથી કરવું તો પછી સ્ટુડન્ટોને શું કામ દત્તક લેવા જોઈએ? અરે મારા ભાઈ, મેં તને પહેલા જ કીધું કે મેડમને આગળ પાછળ કોઈ નથી, એટલા માટે સ્ટુડન્ટોની મદદ કરવા માંગે છે. ચલ, હા તું કહી રહ્યો છે વાત માની પણ લઉં, અને માની લીધું. હા, તારા મેડમ જે છે એ આ લોકોની મદદ કરવા માંગે છે, તો મદદ કરવા માટે કે સેવા કરવા માટેના સ્થળો ક્યાં કોઈ ઓછા છે? એ ગરીબોની પણ મદદ કરી શકે છે, રસ્તે ચાલતા ભિખારીને પણ ભીખ આપી શકે છે, અનાથ આશ્રમમાં જઈને સેવા પણ કરી શકે છે. તો એવું કેમ નથી કરતા? આ દર વખતે સ્ટુડન્ટોને દત્તક લેવાની શું જરૂર છે? જો મારા ભાઈ, તું ગમે તે કહે, પણ મેં તો તને કીધું ને કે મેડમની આગળ પાછળ કોઈ નથી, એટલા માટે સ્ટુડન્ટોની મદદ કરવા માંગે છે, એમને પોતાના બાળક તરીકે રાખવા માંગે છે. બાકી જો તને જે સારું લાગતું હોય ને એ કર, મારે તને કોઈ દબાણ નથી કરવું. ચાલ હવે તો જઈએ. હા ચાલ. પપ્પા, મારા રૂમમાં જવું. મમ્મી, તને ખબર છે આજે મારા મેડમે મને ડ્રેસ લઈને આપ્યો, હે પણ જો મમ્મી, મારા ફેવરેટ કલરનો, પિંક કલરનો. મમ્મી, હા, મેડમ જ્યારે મને સાચવે ને ત્યારે મને તારી બહુ યાદ આવી જાય છે. મેં તો તારો ફોટો પણ નથી જોયો, તને પણ નથી જોયું. બસ તારી એક આ સાડીની નિશાની છે મારી પાસે. પણ મેડમ છે ને મને તારી યાદ અપાવી દે છે. મમ્મી, હું તને બહુ મિસ કરું છું. પણ મમ્મી, અમારા મેડમ છે ને
એ મને એટલો બધો પ્રેમ કરે છે ને કે તારી કમી મને નથી વર્તાવા દેતા. બેટા તું આવી રીતે તારી મમ્મીને યાદ કરી કે રડ્યા નહીં કર. બેટા તું થોડી હિંમત રાખ. હા પપ્પા. પપ્પા જુઓ, હા હું તમને જે મેડમની વાત કરતી હતી ને મારા, એ મેડમે મને ડ્રેસ લઈને આપ્યો. પણ પપ્પા તમને ખબર છે, હા મેડમ મને આટલી સાચવે છે ને એટલે મને મારા મમ્મી બહુ યાદ આવી જાય છે. મારા મમ્મી શું કામ અમને છોડીને જતા રહ્યા પપ્પા, શું કામ? બેટા તું આમ રડવાનું બંધ કરી દે. તને ખબર છે જ્યારે ભગવાનનું તેડું આવે છે ને ત્યારે કોઈ પણને જવું જ પડે છે. એટલે તું થોડી હિંમત રાખ. આમ જો તારો ભાઈ તારી સાથે છે, હું તારી સાથે છું. હા એટલે તું રડીશ નહીં. જુઓ પપ્પા, આ બધું છે ને હવે વધારે પડતું થઈ રહ્યું છે, જે મને જરાય પસંદ નથી. અરે પણ થયું છે શું? અને તું આમ એટલો બધો ગુસ્સો શું કામ કરે છે? અરે શું નથી થયું એમ પૂછો પપ્પા. આ રીતુ દર વખતે કઈ ને કઈ નવી વસ્તુઓ લાવે છે ઘરમાં. આ અઠવાડિયામાં એકાદી વખત તો રીતુને એના મેડમે કઈક ને કઈક વસ્તુ તો આપી જ હોય છે. હવે તમને નથી લાગતું કે આ રીતુના મેડમ કઈક વધારે પડતું કરી રહ્યા છે? અરે પણ બેટા હું તને એમ પૂછું છું કે આ રીતુને મેડમ એને ગિફ્ટ આપે છે અને વધુ પડતું થઈ રહ્યું છે, આ બધું તું કહેવા શું માંગે છે એ તો મને કહે. આ રીતુના મેડમ છે ને એ મને જરાય ઠીક નથી લાગતા. આ કંઈક ને કંઈક રીતે રીતુને ફસાવી રહ્યા છે અને મને તો લાગે છે કે આ તારા મેડમ છે ને એ ગેમ જ રમી રહ્યા છે આપણી સાથે. ઓ ભાઈ, તું જેવું વિચારે છે ને એવું કઈ નથી. હા મારા મેડમ છે ને બહુ સારા છે. લો અચ્છા, તો પછી આ તારા મેડમ છે એને તને દત્તક લીધી છે ને, તો પછી એને માત્ર ને માત્ર તારો ભણવાનો ખર્ચો જ ઉપાડવો જોઈએ. આ શું કામ ને તારા પર્સનલ ખર્ચાઓ ઉપાડે છે? શું કામ ને ઘરની અંદર ખૂટતી આવતી વસ્તુઓ મોકલી આપે છે? જવાબ આપીશ મને? મેડમ મને આ બધું શું કામ આપે છે તારે જાણવું છે ને તો સાંભળ. મેડમ મને એક દીકરી તરીકે પ્રેમ કરે છે, એને મારા પ્રત્યે લાગણી છે એટલે મને બધી વસ્તુ લઈ દે છે અને સાચવે છે. આ તો આ લાગણી વધારે પડતી થઈ રહી છે એવું નથી લાગતું? અને આ જે વધારાની લાગણી છે ને એ જ શંકા ઉપજાવી રહી છે. એક કામ કર, આ તારા મેડમ છે ને એને મારે મળવું છે. કોઈ પણ હિસાબે તું મેડમ સાથે મારી મીટિંગ ફિક્સ કરાવ, મારે મળવું છે. ના ભાઈ, એ પોસિબલ નથી. મારા મેડમ ક્યારે કોઈને મળતા નથી અને કોઈના ઘરે પણ નથી જતા. અરે પણ શું કામ નહીં મળે તારા મેડમ? આ તારા મેડમ મને મળવું જ પડશે. તારા મેડમ મને નથી મળવા આવ્યા ને તો યાદ રાખજે, આ તારી કોલેજ જવાનું છે ને પપ્પાના ના પાડવા છતાં પણ હું બંધ કરાવી દઈશ. નહીં મોકલું તને કોલેજ. પણ ભાઈ જોયું ને પપ્પા. બેટા તું એક કામ કર, તારા મેડમને સમજાવી દો કે ભાઈ મારા ઘરે આ રીતે બબાલ થાય છે, એટલે તમે પ્લીઝ એક વખત મળી જાઓ. મને વિશ્વાસ છે તારા મેડમ તારી જરૂર વાત માનશે. ઠીક છે પપ્પા, હું મારાથી બનતી કોશિશ કરું છું. મેડમ ઘરે આવે તો. આવો મેડમ અંદર. રાધા તું? પપ્પા
આ મારા મેડમ છે. તમે કહ્યું હતું ને કે તારા મેડમને ઘરે લઈને આવજે, તો હું મેડમને ઘરે લઈને આવી છું. બેસો બેસો. પપ્પા, તમે તો કહેતા હતા ને કે હું તારા મેડમને નથી ઓળખતો, તો હમણાં તમે એમનું નામ કેમ લીધું? તમે ઓળખો છો એમને? હા પપ્પા, હા. તમે આ બેનના મેડમને ઓળખો છો? હા, હું તારા મેડમને બહુ જ સારી રીતે ઓળખું છું. બહુ સારી રીતે મતલબ પપ્પા? મતલબ કે આ મેડમ જ તારા મમ્મી છે. પપ્પા, હા તમે શું વાત કરો છો? હા, રાધા મેડમ મારા મમ્મી છે? હા બેટા, તમે બંને ભાઈ બહેને એકદમ સાચું સાંભળ્યું છે. આ તારા રાધા મેડમ જ તમારા બેવના મમ્મી છે. અને મેં તમને બેવને ખોટું કહ્યું હતું કે તમારા મમ્મી ગુજરી ગઈ છે. પપ્પા, જો રાધા મેડમ જ અમારા મમ્મી છે તો પછી શું કામ ને આટલા વર્ષો સુધી મારાથી દૂર રહ્યા? પપ્પા, તમે શું કામ ખોટું બોલ્યા હતા કે મારા મમ્મી ગુજરી ગયા છે? બોલો ને પપ્પા. બેટા, આનો સાચો જવાબ તો આ રાધા મેડમ જ તમને આપશે. આ વાતનો જવાબ હું શું કામ આપું? તમે જ આ વાતને છંછેડી છે ને, તો આ વાતનો જવાબ હવે છોકરાઓને તમે જ આપો. કારણ કે આ ઘરથી, આ પરિવારથી, મારા છોકરાઓથી દૂર રહીને વિયોગ તો મેં જ સહન કર્યો છે ને. એટલે આ વાતનો જવાબ આપવાનો હક મારો નહીં પણ તમારો છે. આપો જવાબ. જુઓ પપ્પા, આ બધું શું ચાલી રહ્યું છે? હા, મમ્મી અમારા લોકોથી દૂર કેમ હતા અને મમ્મી આવું કેમ બોલી રહ્યા છે? જવાબ આપો ને પપ્પા. બેટા, આ વાતને વર્ષો જતા રહ્યા છે. આ તારી મમ્મી પણ નોકરી કરતી હતી અને હું એને નોકરી કરવા દેવા નતો માંગતો. મેં એને કહ્યું કે તારે નોકરી કરવાની શું જરૂર છે? હું નોકરી કરું છું અને મારા પગારમાં આપણું ઘર સારી રીતે ચાલે છે, તો પછી તારે નોકરી કરવાની શું જરૂર છે? પણ નહીં, એણે મારી વાત ન માની, કારણ કે એનો પોતાનો અહમ ગવાતો હતો. અને સામે મને પણ એવું જ લાગ્યું કે મારો પણ અહમ ગવાય છે. અને આ બાબતને લઈને અમારે રોજ ઝઘડા થતા. અને આ ઝઘડાઓને લીધે એક દિવસે ત્રાસીને અમે બંને જુદા થઈ ગયા. મમ્મી, તમે અને પપ્પા આટલા વર્ષો પછી મળ્યા છો, તો તમે અહીંયા જ અમારી ભેગા રહી જાઓ. તમને ખબર છે, હું અને ભાઈ માના પ્રેમ માટે તરસી રહ્યા હતા. હા મમ્મી, તમે અહીંયા અમારા ભેગા રહેશો ને, અમારી સાથે? બેટા, એ વાત હવે શક્ય નથી. કારણ કે વર્ષોથી અમારા લોકોના અન્ન નોખા થઈ ગયા છે, અને જેના અન્ન નોખા ને એના મન નોખા. પણ બેટા, એક વાત તને કહું, જ્યારે જ્યારે તું મને મળતી હતી, જ્યારે તું મારી નજીક આવતી હતી ને, ત્યારે એક મા તરીકેની મમતા મારી જાગી ઉઠતી હતી. તને જોતા જ એવું લાગતું હતું કે મારી પણ દીકરી છે. અને અંદરની જે ભાવના હતી એને હું રોકી નહોતી શકતી. અને તારી માટે મેં જે પણ કંઈ કર્યું એક મા તરીકે જ કર્યું છે. પણ મને માફ કરજે કે તારી વાત આજે મારે ઠુકરાવી પડે છે. તમે બંને ભાઈ બહેન, તમને મન થાય ત્યારે હવે મારા ઘરે મને મળવા આવી શકો છો. પણ આજે વેળું રહી ગયું છે ને, એ હવે આખી જિંદગીનું વેળું જ રહી જશે. એટલે મને મમતાના મોહમાં બાંધવાની કોશિશ નહીં કરતા. કદાચ ભૂલ મારી હતી કે તારા પપ્પાની, એ વાત તો બહુ દૂરની વાત છે.
પણ સંબંધ અમારો હતો એ વાતને અમે સમજી ન શક્યા બસ. ના મમ્મી, તમે ભલે કહો પણ હું તમને અહીંથી નહીં જવા દઉં. તમે મારી વાત તો માનો. નહીં, આટલા વર્ષો પછી તમે અમને મળ્યા છો. અરે, જે માની મમતા માટે અમે લોકો તરસી રહ્યા હતા એ માં મારી નજર સામે જ અમને હવે એકલા મૂકીને જવાની વાત કરે છે. મમ્મી પ્લીઝ, હું હાથ છોડું છું તમારી આગળ. અમને હવે નોંધારા કરીને ન જાઓ ને મમ્મી. મમ્મી બસ બેટા, મને આ મમતાની સાંકળમાં નહીં બાંધતા. જે વાત હવે શક્ય નથી એ વાત વિશે ચર્ચા કરવાનો કોઈ મતલબ નથી. કદાચ તમારી લાગણીને હું નથી સમજી શકતી એવું માનીને મને નફરત કરશો ને તો એ ચાલશે. માફ કરજો બેટા. પણ મમ્મી, અને હા, અત્યારે તો કદાચ તમારા કયા પ્રમાણે આ ઘરમાં તમારા લોકોની સાથે તો નહીં રહી શકું, પણ તમારા લગ્ન થશે ને ત્યારે આ બે હાથે આશીર્વાદ આપવા માટે હું જરૂર આવીશ. અને તમને જ્યારે મારી આ માની યાદ આવે ત્યારે મારા ઘરના દરવાજા તમારા બંને માટે હંમેશા ખુલ્લા રહેશે. મમ્મી મમ્મી